કે મારા પેટના અંદર આર્યો પ્રોબ્લેમ થયો છે, જોઈ લો તમે, બતાવી દઉં તમને. આ કોટલી કોની ખાલી બોલ દો. તાર પેલો ભાઈ ભેરું કોણ હે? દેખો તમારા ભાભીના મોઢામાં ખાલી ખુશી દેખો. આમ જાય છે શાના માટેની ખુશી આવી ગઈ. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા સવારના 10 અને આજે તમારા ભાઈએ સવારમાં મસ્ત બ્લોગ ચાલુ કરી નાખ્યો છે. કેમ? તો હજુ સુધી મને 2-3 જણાની કમેન્ટ આવી હતી. પેલા એક તો અંજનાબેન પટેલનો બી કમેન્ટ આવે, ખબર છે કે તમને રિકવર થયું કે ના થયું. તું તો કમેન્ટ જોતી નહીં એટલે તને તો ખબર જ નહીં. જોઈ હતી તો એમની કમેન્ટ આવી તો રિકવર હજુ નહીં થયું. 2-3 દિવસથી મેં ગોળીઓ લાવી, ગોળીઓ બી પતી ગઈ તો બી રિકવર નહીં થયું. તો આજ ફરીથી હોસ્પિટલ હવે બતાવવા જવું પડશે. લગભગ ડૉક્ટર સોનોગ્રાફી કરવાનું જ કહે. તો હવાનું પાણી તો પીધું હોય પણ હવે થોડો નાસ્તો કરી લઉં. એમ મારા મિત્ર જ છે લેબવાળા ભાઈ એક, તો મેં કીધું કે નાસ્તો કરું કે ના એટલે કે થોડો કરી દેવો તો ચાલશે. બરાબર બોલતા ખરા, મોટા મગ ભર્યા કે હવે વાળે. તો મિત્રો આજે હવે દવાખાને જવાનું છે, બતાવીએ ડૉક્ટરને કે શું રિપોર્ટ આવે કે શું નહીં આવતો. હવે અમુક માણસો લોહી પીવી મારું એના કારણે પેટમાં દુખે કે શેના કારણે દુખે કોઈ આઈડિયા નહીં આવતો. અમુક માણસો નહીં પીતા, માણસોનું તમે પીવો છો. તો ચલો મિત્રો કરી લઈએ નાસ્તો. વઘારી રોટલી સવિતાબેને બનાવી દીધી. સવારમાં કીધું બહારનો નાસ્તો નહીં કરવાનો ને આ વઘારી રોટલી નહીં ભાવતી એટલે અરે શું શું કરવું તારે બોલ દે. પાલક પકોડા મિત્રો આ નાસ્તો કોઈ પડ્યો હોય એની હોમે તો યારી કે મારે પાલક પકોડા ખાવાય. હવે બોલો તમારું શું કહેવાનું થાય? મને નહીં ભાવતું. નહીં ભાવતું વાળ્યું અને બહારના નાસ્તા ને દાઢી અડી ગયા હે. તો ચલો મિત્રો હું નાસ્તો કરી લઉં આર્યો અને ભાઈ આપણે એક દવાખાને નાસ્તો વાસ્તો કરવાનો થતો નહીં બહારનો. જેટલો મતલબ બી માણસ ખાલી દેખો. હું કીધું હું દવાખાને જતા હું નાસ્તો નહીં કરો તો કે એકલા જતા હું નહીં આવતી. તો બૈરું હે કે કોણ હે લ્યા? તારાથી હારો તો દુશ્મન મારો, પણ કોઈ દુશ્મન જ નહીં મારો કોને લઈને જવું. તો ગરમી ચાલુ થઈ ગઈ તો પંખા ભાઈને આપણે ચાલુ કરી દઈએ. તો ચલો મિત્રો નાસ્તો કરી લઈએ પહેલા. તો ચલો મિત્રો હવે આપણે જઈએ દવાખાને. શું કરે? હાથ ખરાબ થયા પર બહાર નીકળતા બોડી લોશન લગાવવાનું ભૂલી ગઈ. બોડી લોશન વાળું બોડી લોશન જ નહીં શું લગાવે તું? મિત્રો આરી લગાવે, પેલું શાક વઘારવાનું તેલ લગાવે છે અને બોડી લોશનની વાતો કરે. હું નાઇટી પહેરીને આવ્યો ને તો મારું હૂક નહીં એટલે લગાવી દેજે પેન્ટના હૂક ઉપર તારે. આવું ના લગાવે. એવું કોઈ ના હોય, કોઈ ના હોય. બધા મને જોવી લો. ના જોઈ લગાવી દે. અલા એવું કોઈ ના હોય. ખીચો મારા આ તો ખીચા મેળ દે. સાહેબને બતાવી દીધું. સાહેબે દેખો સોનોગ્રાફી માટે જ કીધું. હું કહેતો હતો ને સોનોગ્રાફીનું જ કહે. હા કીધું પણ એ તો કે તમારા મનમાં વેમ હોય તો નીકળી જાય એટલા માટે. કે મનમાં વેમ જ નીકળી જાય. પણ સાચી વાત સોનોગ્રાફી કરાવીએ તો જેવો ખબર પડી જાય. વળથી ગોળીઓ લેવાનું, વળથી ના માટે તો ફરીથી સોનોગ્રાફી કરાવી એના કરતી. હે બરાબર ને? ચલો મિત્રો હવે જઈએ આપણે સોનોગ્રાફી. આ આપણો મિત્ર જ છે ભાઈ, જે વાત કરી હતી સવારે રહ્યો. આ રહ્યો આખો બાટલો પી જવાનો હે પોણીનો. હે 1 લીટરનો હે ને? મને ખબર પડે. બધો પી જવાનો. તો મિત્રો દવાખાનેથી બતાવીને આવી ગયા અને દેખો તમારા ભાભીના મોઢામાં ખાલી ખુશી દેખો. આમ જાય છે શાના માટેની ખુશી આવી કે હા કેરીનો રસ જોવા મળી જાય. હું તળબૂટ લેવા આવ્યો કે તો કેરીનો રસ જોઈ જઈએ યારી. હે લાવ ટેસ્ટ મારી લો. સારો હે, મંગાવેલું ના મારા માટે બી સારો હે. મારા નહોતો પીવો પણ ટેસ્ટમાં સારો લાગ્યો. દેખો મિત્રો આ મેડમ ખાલી શું કે બોલ હવે બોલ. નહીં આવું બાર યાર, સ્કિન બળો હો. ચમ બાર અરે આયા મો હોય ને ગરમી લાગે હવે કે હું બહાર નહીં આવું. હે ગરમી લાગે પેલા બચારા જે મજૂરી કરી તડકે એને શું હાલત થતી છે. તો કોઈ એવું નહીં. આજકાલની જનરેશન દેખો મિત્રો. તો મિત્રો અમે ઘેર પહોંચી ગયા. ખાલી ઘેર અમારું અહીંથી આગળ જ છે. મારા મમ્મીનો ફોન આવ્યો ખાવા માટે. હાલ મેં ખાલી ખીજવાડો કે એમ કહ્યો કે અમે ખાવા બહાર નાસ્તો કરી દીધો. બરોબર શું કે જોઈએ ખાલી હો ફોન આવે જ છે. આવે જ. હલો હા બોલ. હા બજારમાં હતો. ખાવાનું તો અને નાસ્તો કરી દીધો. મેં નાસ્તો કરી દીધો એટલે ખાવાનું તો કેન્સલ હે. પણ કેન્સલ કર્યો, નહીં ખાવું હોય. બહાર નાસ્તો ના કરી દીધો અમે. એવું હે
મેં ફોન કાપી નો છે હવે ડાયરેક્ટ ઘેર જવું બરોબર પછી શું કહે જોઈએ વધારે તો મેં રાખ્યો હોત ને તમને સંભળાવો તે તો ચલો મિત્રો જઈએ ઘેર એનું ડાયરેક્ટ રિએક્શન લઈએ શું કે આપણે એમ જ કહેવા તો ખાઈ ના એમ જ કહેવો શું કહેવા માગે એ તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ આપણા ઘરે હાઉસ ઉપર સવિતાબેન બેઠા આપણે ખાલી એમ જ કહેવાનું કે આપણે નાસ્તો કરીને આવ્યા જોઈએ હા એટલી ગરમી પડે ને બહાર જોરદાર मुंह से निकल गई શું કે બોલ બોલ ચમ તો બી તને હાલ ફોન કર્યો તો તું કે તમે તો નાસ્તો કરીને મજા પહોંચો અમે તો નાસ્તો કરી દીધો આ ઓને કરાવરાયો ઓને માર તો નતો તો ઓને કરાવરાયો દવાખાનું ભરે હાથ મજા અલા બાબુ ઘેર ખાવાનું મસ્તી કરું તારથી હા પત્રિકા આવી છે અમારે સમૂહ લગ્નની તો જવાનું છે ત્યાં આગળ બરાબર અને મિત્રો આવી ગયા ઘરે ટાઈમ થઈ ગયો 1 અને ભૂખ લાગી જોરદાર જો કાકડી લેવાની ભૂલી ગયા હવે તમારા ભાઈએ ને કાકડીનું કચુંબર ને એવું બધું હેલ્ધી ખાવા બહારનું નહીં ખાવું મેં પૂછ્યું તું કાકડી નથી આપણે દાળ ખાવાની હે ને દાળ ને રોટલી ખાવાની હે ને આ માણસ પાલક પકોડા લઈને આવ્યો એના માટે મિત્ર એક જો રિયલ કયો જો જીવ તમને બતાવું જો જેલ્યા આ દેખો એના માટે હાર્યું પાલક પકોડા લઈને આવી બોલો ખાવાનો ટાઈમે બધું ખાય વાળી તારા કારણે જ મારા નાસ્તા વધી ગયા મત ખો હું તમને મૂઢામાં પેલું કરાવડાવું મોઢામાં એવું નહીં કરે બધું ખાય એટલે મારો જીવ ભાઈ આગો પાછો થઈ જાય તો કઈ ઓમ કંટ્રોલ રાખો તો રાખો કંટ્રોલ કંટ્રોલ વાળી પેલા પથરી દુખવા આવશે તો પેલા માસી નતા કહેતા મંદિરે બતાવો રસ્તામાં હવે જો અમારે શું કહેવાય માસી વ્લોગ દેખતા હતા કમેન્ટ એમને કરી હતી કે તમે રસોણા જતા હો અને તેઓ મંદિરે તેઓ કરાવડાવો આજ હવે 5 mm ની પથરી નીકળી હે ને મિત્રો તમને કહેવાનું ભૂલી ગયો આપણે રિપોર્ટ કર્યા રિપોર્ટના અંદર 5 mm ની પથરી નીકળી એ તો ડોક્ટર કે નોર્મલ એટલે કે નીકળી જાય અહીંયા બેસ અને પહેલા તો આજના દિવસમાં તમને જેટલા આજ મને મળ્યા ફોટા પડાયા દિલથી થેન્ક યુ માસી તમે જે રસ્તામાં મળ્યા ને ઊભા રાખ્યા થેન્ક યુ કોમેન્ટ તમે કરજો તમારું મંદિર યાદ આવે એટલે મંદિર યાદ આવે એટલે કોમેન્ટ કરજો અને રસોણા જો નહીં મટે તો પછી એકવાર જતાવશો હા અને આપણે હોસ્પિટલના અંદર બી સ્ટાફ બહુ મસ્ત હતો સ્ટાફે અમારા જોડે ફોટો પડાયા તો તમને પણ દિલથી થેન્ક યુ બધા સ્ટાફને થેન્ક યુ ઓકે તો હવે જમવાનો ટાઈમ તો બરાબરની ભૂખ લાગી ફટાફટ રોટલી બનાવી દે હેડ તમારે ગોળીઓ ગળવાની કોને ગોળીઓ ગળવાની હવે જેટલી બધી ગોળીઓ આલી ને મુકા આટલી બધી ગોળીઓ 7 દિવસની આલી કોર્સ પૂરો કરવાનો થોડો ગળી લે એમ કરતે મટી જતું હોય તો તું પેલીને ઠબકો હાલ કે બહારના નાસ્તા બંધ કરી દે ખાવાના બરોબર હાલ આપણે ખાવાની એ દાળ ને એરી ખાયા પાલક પકોડા બરોબર તો એ મારાથી સહન નહીં થતું મારાથી જોવરાતું નહીં બરાબર કે મિત્રો વાત ખોટી હે તો તું હાલ જઈને ઠબકો હાલ ચાલુ વ્લોગમાં બરાબર દેખો અમારી જોલો ચિપ્સનું પેકેટ લો ચાલો ચલો જોઈએ ઉભી રે બોલ હવે આવો પ્રેમથી ટપકો નહીં આલો વ્યવસ્થિત આલવાનો હોય વ્યામમાં તમારા મમ્મી કે લોખાની બોડી મને કોઈ ના થાય એને રિપોર્ટ આવ્યા ડાયાબિટીસ નો એ તો નોર્મલ તમે માણસ જીવતું હોય ને ભાઈ તો થોડા ઘણા થોડા પ્રોબ્લેમ તો દરેક ને મને ગમેલું તમે શરીર હાચવી જો ને તો બી પ્રોબ્લેમ આવે હે અને મારા બહેરોની મેન્ટાલિટીથી જીવે કે એક દાડો અમે જાતું જ રહેવાનું હોય તો શાંતિથી જિંદગી જીવો અને હું પણ એ જ મેન્ટાલિટી જીવું એટલે એવું નહીં કહેતા કે તમે બહારનું ખો કાચર કુચર પણ જેટલું શરીરને હાચવ્યું એટલું સારું દેખો આ પાલક પકોડા ખાય અમે આ દાળ ખાઓ મારી દાળ થોડી ફેવરેટ હે બકા હું પ્રોટીન વાળું ખાવા જ ખાઉં એકચ્યુઅલીમાં મસ્ત જાય ડુંગળી સમાર દે ભાઈ હા બટાના ભાત રાતે તો દાળે ખાયું બારનું કાલ હે ને આખો દિવસ ના અંદર મેં કોઈ ગાધું નહીં ખબર હે પહેલી વાત તો તારી ખબર ના હોય તો બોલો શું કરવા મન તો બહારનું ખાવાનું મન તો હરવા એટલે હરવા ગમતું જ નહીં મિત્રો ગરમી પડવાનું ચાલુ થઈ ગયું ઉનાળો આવી ગયો અને તમારા ભાભી ને એકચ્યુઅલીમાં એમને એસી વગર આ લાલ છે મોસો એટલે થઈ ગયું હોય ગરમી લીધે બોનો કાઢે
અમે લાવી દીધું મિત્રો એસી. દેખો એસી લાવી દીધું છે. હવે એસી અહીંયા લાગી જશે. ઓકે. ઓને વધારે ગરમી લાગે ઓને ઓ ખૂણા ગુરુ ખૂણા મોર એટલે તો શિયાળામાં એ ખૂણા મોરથી એટલે ફાયદો ઉઠાવે તે તો ખૂણામાં છુરવાનું ઉનાળામાં ના ભરાય. ઉનાળામાં વાળી મને તો એટલે બધી ભાઈ હકીકતમાં કહું મને તો એટલે બધી કોઈ ગરમી નથી લાગતી રિયલમાં. એવા ગુરુ છે ને લાગે પણ હાલ નહીં લાગતી. ઓમ લાગશે ખરા બરાબર ઉનાળો ચાલુ થાય પછી લાગશે. હાલ નહીં લાગે. હે લાગે તો અહીંયા અમારે એસી લાગી જશે એકચ્યુઅલીમાં. પછી શાંતિ તમને રેડી? ગરમી નહીં લાગે. પછી ગરમી નહીં લાગે. ચાલો ભાઈ સવિતાબેન સવિતાબેન નામાં તકલીફ પડશે. હા ના ના ગરમી તો લાગતી નહીં પણ અરે ગરમી તો ના લાગત પણ ઈ પડી રાખ્યું છે ઈ કદાચ હા રાઈટ 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 ખબર છે? રાઈટ બધી વસ્તુ તો ઘેર લાગવી પડે. એકચ્યુઅલીમાં એવું છે મિત્રો કે એ ઓલરેડી અમારે હતી જ પેલા બીજા ઘેર લગાવેલી હતી એટલે અમે લાવી દીધી હે ને. હા સવિતાબેન ભાષણ આ લઈએ હું શું કહું અમારે ખાલી વાત કહું અમારે અર્જન્ટ કહું હે ભાઈ બાર આવ્યા એટલે તને શું કહું આપણે મર્ડરનું અભળેલું સાંભળેલું હે. મર્ડર થઈ ગયા મર્ડર કશું મારું અભળેલું એ તો સાંભળેલું હે. હા 3 વાગી ગયા 3 લાગે લાગે મસ્તી મત કર લાગશે હું ઊભો થાય લાગશે 1 2 3 ના 3 થઈ ગઈ 4 થઈ ગઈ વક્કા 13 બદલા લઈએ જાયગા કાલીએ. તો ફાઇનલી મિત્રો અમારું એસી કમ્પ્લીટ લાગી ગયું ચાલુ થઈ ગયું અને હવે લાગી એ તમારા ભાઈને ભૂખ. સવિતાબેન શું કે ભૂખ લાગી હોય તો ભૂજ મારી મમ્મી કે તને ભૂખ લાગી હોય તો ભૂંજ ચેતરા ભૂંકવાનું બોલશે ખાલી કઈને ચડી એક વાર ભૂંજ એક વાર ભૂંજ. ના મારા ભાઈ તા કેરી ખાવી કાચી કેરી કાચી જ નહીં ખાવ. નહીં ખાવી ભાઈ હું લાવ્યો કાચી કેરી ખાવા મસ્ત. તમે જઈ કોરોના હતો ને મિત્ર 2020માં કોરોના તારે ને અમે દોસ્તારના ખેતરમાંથી કેરીઓ લાવતા કાચી કાચી એને કટિંગ કરીને મરચું મેટું નાખીને ખાતા એટલે જોરદાર મજા આવતી. અને હું હાલ જો તમને બ્લોગમાં લગભગ તો નહીં જ લીધી એટલે પણ હું કાચી કાચી કેરીઓ લઈને આવ્યો હું. દેખો આ પડીએ પેલા ભાઈ તો હવે આને આપણે કટિંગ કરશું મરચું મેટું નાખીને ભાઈ ખાવા મજા આવી જાય. કોને કોને ભાવે કોમેન્ટ કરજો. અને તડબૂચ લાવ્યો ને પહેલી વાર તડબૂચ જેવું લાવ્યો હો કે એના પાસે જે પેલું એને કટિંગ કરીને આવે ને આપણે ખબર પડે કે અંદર કમ્પ્લીટ આ પહેલી વાર લાવેલું. હું જેટલી વાર લાવું ને કટિંગ કરાયા વગર તો હંમેશા તરબૂચ કાચું જ નીકળે. તો આપણે આજે આપણે કટિંગ કરાવશું ને ફરથી મેં તમને બતાવ્યું કે કાચું નીકળે પાકું નીકળે. અને જેમ આવું થઈ ગયું ડાક પડી ગયો અને ઠંડી થઈ ગઈ ને તાર નહીં ખાવી ને ભાઈ તો પછી હું નોની સમારું. હા શું કે એક કળી ખાય તો પછી અમુક માણસોય ખાય કે હા અમુક માણસોય ખાય ને અમુક માણસો હા. તો ચલો અને મસ્ત કટિંગ કરી દઈએ મરચું મેઠી નાખી લઈએ. તો ફાઇનલી મિત્રો આપણી કેરી મસ્ત થઈ ગઈ કમ્પ્લીટ કટિંગ થઈ ગઈ મરચું મેઠું બી નાખી દીધું. ખાલી ચેવી લાગે દેખો જબરી લાગે ને દેખો આ બે ગોટીઓ ખાલી શેના માટે હેલ્ધી છે તમે સમજી જાઓ ખાલી આ ચિયા માણસ માટે હેલ્ધી છે. પેલી આપણે નોના એટલે ખબર રમતા આ એક મિનિટ ખાલી સ્વિચ બંધ કરતું આપણે નોના એટલે ખબર રમતા કે આ હા ભાઈ ખબર હે આ ગોટલી કોની ખાલી બોલતો તાર પેલો ભાઈ ભેરું કોણે આ ગોટલી બાઈ એમ કીધું છે કે મારી હે અને એનો ભાઈ ભેરું તું હે. હવે આ ગોટલીનું શું કરવાનું થાય તને ખબર હે મત લાગશે. હા હા નહીં મારું હેડ લઈ લે નહીં મારું ભાઈ ભેરું મત મારજે હવે તું બોલ આ ગોટલી કોની આ ગોટલી કોની મારી તાર ભાઈ ભેરું ભાઈ મારા બહેરાનો ભાઈ ભેરું તું કીધું હે તો હવે તારો વારો આ સહિતાબેન દેવું તડબૂચ કોઈ તડબૂચ એવું મેઠું હે હા બરોબર નહીં ના જુએ એવું થોડું પેલું થઈ ગયું હે. તો ચલો મિત્રો કેરી ખાઈ લઈએ. સહિતાબેન લો ખો લેલા કેરી ખાવી હોય તો હા વધારે લે આટલી હું લે તને સોગન છે નહીં મેઠી એટલે દોધ ખાટા તો એવી નહીં પાછી શું કે મત મારજે હવે મત મારજે ના મરી જી. હા એ ઠંડુ થઈ ગયું ને કમ્પ્લીટ એ રોમ મારા. તો ચલો મિત્રો ખાઈ લઈએ આપણે કેરી મસ્ત આરામથી. હા હવે ઠંડો રૂમ થઈ ગયો ભાઈ મજા આવી. મને તો નહીં મજા આવે. દવાખાને જ્યાં ને તો પેલું ઠંડી એસી ચાલતી હતી મને તો કંટાળો હતો. હું કીધું આમ કાચો આગળ જઈને બેવું તારે સેટિંગ થાય 12 વાળી
તો મિત્રો વાગી ગયા સાંજના 7 અને અમે 2 જણા ઊંઘાઈ ગયા હતા. તો હાલ હવે ઊભા છે 7 વાગે ઊભા છે. 7 વાગે બપોરના કેટલા વાગે ઊંઘ્યા હતા? 5 વાગે. 5 વાગે એટલે મોડો ઊંઘ્યા એવું હે? બે કલાક તો વધારે નહીં ઊંઘ્યા. 5 વાગે ઊંઘ્યા હતા તો 2 શું કહેવાય 7 વાગે હમણાં ઊભા થયા. અને તમને હજુ કહેવાનું તો ભૂલી ગયો. લગભગ મેં કીધું ઉપર સલું કે મારા રિપોર્ટમાં શું આવ્યું આજના, પણ તો બી તમને કહી દઉં કહો કે મારે પેટના અંદર આર્યો પ્રોબ્લેમ થયો છે. જોઈ લો તમે, બતાવી દઉં તમને એકદમ ક્લિયર. વિશ્વા બોલો શું લખેલું હે? લેફ્ટ કિડની નોર્મલ સાઇઝ, બરોબર. અને હા પણ હું કહું છું એ જ કહું ને. હા તો લે તને ખબર જ તું કહી દે. ડાઈ કરતી વધારે એક સ્ટેપ ઊંચું, દોઢ ડાઈ. શું લખી દેખો? લેફ્ટ કિડની નોર્મલ है મારે અને રાઈટ કિડનીના અંદર દેખો એપ્રોક્સિમેટલી 5 mm અટવાણો 5 mm ની સાઇઝ છે. આ શું કહે છે? એલસીએસ ઇન સીન ઇઝ નોર્મલ મિડલ એ કાયલર અક્ષર. એટલે અમારી ડૉક્ટરની ભાષામાં એવું છે કે 5 mm ની પથરી છે, બરાબર ને? અને બાકી રાઈટ કિડની નોર્મલ છે. હા તો ડૉક્ટરે કીધું છે કે 5 mm ની પથરી છે એટલે થોડા ઘણું દુખાઈ જાય. તમે થોડું પાણી વધારે પીજો. દવા આલી છે અને ઘણી બધી ગોળીઓ આલી છે. મને ખબર નહીં મેં આગળ તમને બતાવ્યું કે ના બતાવ્યું આ બ્લોગમાં, પણ દેખો તમને બતાવી દઉં. આટલી ગોળીઓ આલી અને એના સિવાય એક આરી બોટલ આલી છે કે આ બોટલ પીજો ને આ બધી આટલી ગોળીઓ ગળજો એટલે કે રિકવર થઈ જાય. એમ શું કહેવાય, આમ નીકળી જાય. 5 mm ની એટલે કે નોર્મલ કહેવાય, પણ થોડી દુખે એટલે મૂળ હેરાન કરે. એ તો જેને પથરી છે એને ખબર હશે કે જેવું દુખે પથરીમાં. તો મને તો રિયલના અંદર કહું, મને તો નોર્મલ દુખે. મારી એક મિત્ર, મારી એક એટલે મારો દોસ્તાર જ છે મહિલો, મેં જોઈ દુખે ને મજબૂત દુખતી હતી, મજબૂત એના દુખે ને ભાઈ, એટલે આમ કાયદેસર પકડવો પડે, હાથમાં ના રહે. હો એટલા દુખે તો એવી તો આપણે હેરાન નહીં થયા. શું કહેવું? તો કંઈ વાંધો નહીં, ચલો મટી જાય થોડા ટાઈમમાં, શોર્ટ ટાઈમમાં. ઓકે. બહારનું ના ખાજો. આ સલાહ કોણ આલે? બહારનું મત ખાજો. આ સલાહ કોને આલી? તમને દુખે હા? તો કોઈ થતું નહીં. એ તમને થઈ શકે એવું જરૂરી નહીં કે તમને ના થાય. વાત કરે થયું તું થયું તો ઓને આજુ વધારે પથરી આવેલી છે ને. મારે પથરી ને એપેન્ડિક્સ 2 આવી હતી. ઓને પથરી ને એપેન્ડિક્સ 2 આવી હતી પણ મટી ગઈ. જતી જાય મટી ગઈ. દવા લીધી 6 મહિનાનો કોર્સ કર્યો એટલે મટી ગઈ. 6 મહિના દવા લીધી? મારે તો ચૌદ દુખ્યું હતું. એવું હોય તો ચલો મિત્રો 7 વાગી ગયા ને આજનો જમવાનો પ્રોગ્રામ એવો છે કે તમારા ભાભીનું કહેવું એવું કે આજ હું બનાવું આલુ પરોઠા ઘરે. બે એમથી કોઈ પણ એક બનાવે, બરાબર. તો ચલો આલુ પરોઠો બનાવે તો ખાઈ લઈએ. અમે ઘણા ટાઈમથી અમે સવારમાં જ ગાધું. હોજના ટાઈમે આલુ પરોઠો આપણે ગાધો જ નહીં, હે ને? હોજના ટાઈમે થોડો બનાવ્યો તો કઈ વાંધો નહીં. ચલો તમારા ભાભી જે બનાવે હું તમને બતાવું. ઓકે તો ચલા. તો ભાઈ આ મારા છોકરા ઘેર આવ્યા છે સોસાયટીના. જોલો ચિપ્સનો પ્રેંગ જોઈને આવ્યા છે અને આ બોક્સે હોય પડ્યું હતું. હવે આ ચિપ્સ તો નહીં પડી પણ થોડો ખાલી મસાલો પડ્યો એના અંદર આ નોખી દેવાનું તો પણ રહી ગયું. હવે ખાલી એક ચાકજો, ખાલી આમ વ્યવસ્થિત લગાય ને ચાકજો જેવી તીખી લાગે. કોઈ એટલું બધું મેં વેફર ગાધી તો કોઈ નહીં. વ્યવસ્થિત લગાય, વ્યવસ્થિત લગાવો મોઢે. આમ ચાટો ખાલી. હા તીખું લાગ્યું? હા એટલે વગી લગાય, વગી લે ચાટ, ખાલી ચાટી જાય આખું, ખાલી ચાટી જાય. ટ્રાય કર, ટ્રાય તો કર, ટ્રાય કર. પેલા તીખું લાગ્યું? હા તીખું લાગ્યું તો વગી ચાટો, વગી ચાટો. હા વ્યવસ્થિત ચાટ. હા ચાટો. આ તો નોર્મલ લે હે. કોઈ બી આપણે મિર્ચ આવે ને, આપણે લીલી મિર્ચ એ બે ખાઈ લો ને, આખી જોડે મસાલો થઈ જાય અમારે. એવું પણ આ તો મસાલો ગાજો. તમે ઓરિજિનલ ખો ને તો તમને વધારે તીખી લાગે. હા હા ઓરિજિનલ ખાવાની તીખી લાગી લે. હા પેલા વધારે ચાકી લાગે. વેફર વધારે તીખી લાગે. આ મને આ ઢોલેટીને દાડે મને રંગવા થાપ મારી દીધી હતી મારો. ના ના એ તો મસ્તી મસ્તી ચાલે બધું. સવિતાબેન ખાય છે આલુ પરોઠા. ચા બન્યા? ટેસ્ટ સારો બન્યો? હા વ્યવસ્થિત બન્યા. ચલો એ ઓલરેડી સારા બનાવે છે. અમે તમને બ્લોગમાં કેટલી વાર બતાવીએ રહ્યા. કેરી ગાધી ને તો ખાટા ખાટા થઈ ગયા મારા, ખવરાતા જ નહીં. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા તો બનાવી દીધે. તું એ ખાય શું ઉભી ઉભી? એવું છે, ખાઈ જાય બનાવી જાય. હા એક આલી જો, એક આલને બાઈને બીજું. તો ચલો મિત્રો તમારા ભાભી આલુ પરોઠા બનાવે છે તો આલુ પરોઠા આપણે ખાઈ લઈએ અને આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી.
તો મિત્રો આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત કોમેન્ટ કરજો, કેમ કે અમે દરેકના કોમેન્ટને જવાબ આપીએ છીએ. બરાબર? ઓકે મેડમ, કમ્પ્લીટ. તું એક કામ કર, તારી યુટ્યુબની આઈડી હે ઓના હે આંસુ વાળી, પણ આ યુઝ નહીં કરતા. અમુક વાર તારે જવાબ આપવાના, અમુક પબ્લિક પૂછે ને તને તો એ જવાબ તારે આપવાના. સમજી? બરાબર ને મિત્રો? ના, એ બી મારા કોમેન્ટ, ભલે મારી કોમેન્ટ આવતી પણ અમુક વાર જવાબ તો એરી જ આલે હો મિત્રો. જે તમે પૂછો ને એને પૂછો ને એરી કોમેન્ટના જવાબ એ જ આપે છે. તો ચલો જમી લઈએ. આજનો નાસ્તો હોય, આજનું જમવાનું હોય આલુ પરોઠા, તો જમી લઈને આજનો બ્લોગ આપણે આટલા સુધી રાખીએ. તો ચલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. જય હિન્દ, જય ભારત. હવે મોબાઈલ ચાર્જિંગ કરી દઈએ, ચાર્જિંગ પતી ગયું.